ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલમાં ખેડૂત પાસેથી લીલો અને સૂકો ગાંજો ઝડપાયો। એસઓજી પોલીસે શહેરા તાલુકાના નાડા પાસેથી લીલો અને સૂકો ગાંજો ઝડપી પાડ્યો। નાડા ગામના ખેડૂત મંગળસિંહ પટેલના ખેતર અને ઘરમાંથી લીલો અને સૂકો ગાંજો મળી આવ્યો। પોલીસે ખેતરમાંથી લીલા ગાંજાના 21 છોડ અને તેનું વજન 640 ગ્રામ અને ઘરમાંથી સૂકો ગાંજો 1 કિલો 970 ગ્રામ મળીને રૂપિયા 26,100ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।